લો જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં। તો આજે છે રક્ષાબંધન, તો તમને બધાને હેપી રક્ષાબંધન। ભગવાન તમારા બધા ભાઈ બહેન ને બધાની રક્ષા કરે। આજે છે ને આખું ફેમિલી ભેગું થયું છે અમારે, બાકી કોઈ હોય નહીં। એક હોય તો એક ન હોય, એક હોય તો એકને બધાને ભેગા કરવામાં જાય। આજ બધા હેરે બેઠા છે। જો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બાપુ। એમ પપ્પા અમારે બોલે નહીં, પણ પપ્પા બોલે ને ત્યારે અમારે બધા પેટ પકડી પકડીને હશે, એવું છે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। જો આજે બધા ભેગા બેઠા છે। જો બાકી કોઈ એવી તમારે હાઈરે ન હોય, એકને બધાને પકડવા જવા પડે। એક ઘરે હોય તો એક ન હોય, એક હોય કે એક ન હોય, એવું હોય। આ તહેવાર છે એટલે બધાય ભેગા હા છે ને પછી પોઝિશન એવી થઈ ગઈ ને બધાને કમાવું પડે એટલે બધા કમાવા એવું એમ ને, બધા કમાવા જવું। હા હા, સાચી વાત। કોમલબેન કમાવાની પ્રિપેરેશન કરે છે, કોણ કે દિવસ વારો આવે? હે કોમલ? કમાત છે ને અત્યારે દેવાંશભાઈ વાપરે હે કાના? એ કમાણી જ કહેવાય ને ગુજરાતી। હા, આ લેઝર લાઈટું લે ને ઓલું લે ને ઓલું લે ને બધું લીધા કરે। આ સુમન કે મને કાઈ મમાઈ લઈ નો દીધું હોય ઈ કે મમાઈ કે મને કાઈ નો લઈ દીધું। ત્યાં શું છે? આ રમકડું જ કહેવાય। હવે તો મોટું થઈ ગયું, કઈ ગન ને એવું રમવાનું હોય કઈ ગિફ્ટ માં તો આપી દે। આ તો ઈ તો પછી તાર બર્થડે દે હું લેવું હોય તારે તો લિપસ્ટિક લેવી હતી, દાદા નો કેતા લિપસ્ટિક એવું રબર ને એવું આવે ને ઉપર લાઈટ જેવું હોય ને વાયર એમ રિમોટ આપે આખું ચાંદ દેખાઈ જાય। એમ નહીં તો તે શું કીધું પેલા કે ડેડી મારે ડ્રોન લેવું? ડ્રોન લઈ હોય તો ડ્રોન થી તો તારી બહુ ફાટે। બધું હતું। જો 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 લાવ્યા તો ગંઠી નથી રમતો। ગન લઈ આવ્યા, ગન થી નથી રમતો। તાર રક્ષાબંધન નથી? રક્ષાબંધન નથી તારે? હા હા તો નાવા જાવ। નાઈ લીધું નહીં 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 તો કપડા ક્યાં આવા પહેર્યા હે? બાકી હે તે નાયા વગર રાખડી બાંધી લીધી બેયે? ના વગર ના જો અમે મામાને ઘરે આવ્યા છે। થોડી વેટી નહીં ગાડી જો જોતો 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 રમત કરે। જો છોકરો જો, કઢાઈ દીકા હા ઓલું થઈ જાય, ભીની થઈ જાય દીકરા। જો 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 એટલી બધી નો ખાવાની હોય કઈ જો ઓડા નાખતો નહીં ચસ્કા ચસ્કામ 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 કાના જમાઈ નવી નવી કોમલ ભાભી તોય ન બોલે, કેવું? એ નવીન નવીન હોય ને તોય બોલે નહીં, બરાબર ને? એને જો જમાઈ રાજા આવ્યા છે। हमारे कांडूकाजी हमारे गाइस कांडूकाजी એ બોખાભાઈ તમારા દાંત બતાવો તો, ફોન બતાવો તો દાંત પડી ગયો। હા કે દાંત પડે ને તો ઈ કે પતરા ઉપર નખાય તો દાંત કોનાના થઈ જાય કેટલા જ જાવે કીધું ને ઘોડા બાપુને કહેવાય ને તો મેં કહું તારા પપ્પા તારા બધા દાંત પાડ નાખી દીધું, બધા પતરા ઉપર નાખી બધાયના ગાંઠિયા રાઈતે જવાનું પાડવું હોય દાંત? કોણ તમારે રજા હે
હેલો, તો જો બિંદુને તેડવા ગયો તો અને તેડીને આવી ગયો અને આજે ઘરે મામા ને મામી ને બધા આવ્યા છે. જો મુલાકાત કરાવી દઉં. પેલા તો જય શ્રી કૃષ્ણ બધા આવીને. જો આ કાળા શર્ટ વાળા રહ્યા ને ઓમના પપ્પા છે અને આ છે ઓમના મમ્મી. બરાબર ને? ઘણાઈને હજી સવાલ છે એવો. અને આમને તો તમે ઓળખો જ છો, વ્હાઈટ ડ્રેસ વાળા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હે હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ, મહાદેવ. એ શું હતું પપ્પા? આવા દિવસથી બોલ્યા નથી ને હેપી રક્ષાબંધન. બાંધી લ્યો ચાલો. ભાભી રાખડી કા બિંદુ અત્યારે આવી ગઈ ને એટલે એને ફૂટો લે. કે માથું જોઈ છે તારું છેડો બતાવો તો ખરી આમ રાખડી તો બતાવો. વાહ, દોરા કાઢીને ક્યાં બાંધે છે આમ કાતરું મારતી? અચ્છા. ના લાલ પેંડો ખવડાવો. એ પપ્પા ઊંધું હે પપ્પા, ઊંધું હે. હમણાં બધું ખોરામાં વરી પાછું. જો આવું બધું અસલ ભચર હાયલું જાય છે બે મોઢે. એમાં એવું કઈ ન હોય બાળ આખા કર આમ આપણે 365 દી આવે જ હોય. કઈ ગલગલિયા કરમાં લે. શું એમાં તાલી હોય? કેક થોડી કાપી છે. પછી જજો આ બે ફઈ મામાના ભાઈ બેન થાય. હા, મામા ફઈના ભાઈ બેન. બિંદુ ને આ ફઈ થાય ને મામીજી થાય. આ એ તો કહું છું, આ ફઈ થાય અને ફાઇનલી અમારું સાતમ આઠમ પતી ગયું. ઓલું અહીંયા કબાટમાં મૂકવા રાખ્યું. ના માનસી બેન હારું રાખ્યું છે. માનસી બેન બતાવો તો ખરી આમ હરકું પેકિંગ બતાવો. વાહ, થેન્ક યુ સો મચ. ખોલો આ બીજા લાવો બોક્સ લાવો શું હે? જલ્દી કર ને. વાર લાગે એમને એક્સાઇટમેન્ટ હોય કે હું હોય છે ખોલે બિચારી ખોલે તો દે. શું આમ બતાવો. ઓય આમ બતાવો. છે બ્રેસલેટ છે. હા બ્રેસલેટ છે. હા ના ઇયરિંગ છે. સેમ ટુ સેમ. ઓહો આવું ક્યાં લાવી? કેટલા દિવસથી ઓલી લેવા નહીં? પર્સ છે જો બહુ જ ગમ્યું મને. વાહ મસ્ત છે ને થેન્ક યુ સો મચ. મેં કેટલા દિવસથી લેવું નહીં કેવું તો લો તો જો વાગવામાં થઈ ગઈ છે 8:30 અને એને ફઈને ને ઓમને બેને શરદી થઈ ગઈ છે તો માનસી કંઈક બનાવે. માનસી શું બનાવસ? દેશી ઓવાળિયું ખબર નથી કેવું રસ આવે છે ને એના માટે તજ ને આ લવિંગ ને મરીને શેકીને એનો ભૂકો કરીને
આદુ શેકીને એનો રસ કાઢીને એમાં હળદર મીઠું અને મધ નાખીને ચાટી દેવાનું એનાથી ઉધરસ ગાયબ થઈ જાય. ગળું ગાયબ ન થઈ જાય ને? ગળું ન થઈ જાય. ઉધરસ જ થઈ જાય એમ ને? તો સારું ચાલો તો આપણે આ કરી કેવું Try થાય? જોઈએ, ટ્રાય કરીએ પછી. અમારે તો રવિને સારું થઈ જાય છે આનાથી હવે. હા, પછી અમને સારું થઈ જાય તો અમે કહીશું કાલ સવારે તમને, તો તમે બનાવજો. તમે આવું બનાવીને પી જાઓ. હા, દવાથી નહીં મટી હવે આનેથી મટી જાય. એ રીતું હાલો ભલે ચાલશે. કેવું નાખવું છે? સીધું. ના ના એવું કઈ નહીં. આ એક હા, હાલશે. ભલું કરે ચાલશે, માતાજી. ચાલશે. હળદર. આમાંથી લઈ લે. લો તો જો વાગવામાં થઈ ગયો છે એક, અને ઓમના પપ્પા ને ઈ કાલે નીકળી જવાના છે, તો એની મમ્મી રોકાવાના છે, મામા નીકળી જવાના, તો બધા બેઠા હતા વાતુના ગપાટ મારતા હતા. હે હા, બિંદુના મમ્મી ને પપ્પા આવ્યા હતા, અને જો આ ભાઈ આવ્યો હતો તો અહીંયા ને અહીંયા હુઈ ગયો, મોડું થઈ ગયું, તો કીધું કાંઈ વાંધો નહીં, કાલ સન્ડે જ છે ને, તો પછી બિંદુના પપ્પા કહે કે હું લઈ જઈશ ને કાપત તમે કોઈક મૂકી જઈજો. કીધું કાંઈ વાંધો નહીં. બસ હવે થાયકા પાયકા તો આખો દી હળિયા પટ્યું ને બધાય હા નહીં કરવામાં ગયું. હે બિંદુ? એવું જોઈએ ને આજે આખો દિવસ માંડ બધે ભેગા થયા હોય. માન બધાય ભેગા થયા હતા, બાકી તો બધે પોતપોતાના કામે હોય એટલે કોઈ હા. ભેગું ન થાય એવી રીતે. એટલે તો એ તો પૂરું થઈ આજે ગયું. ન આવવાનું મારે નહીતર તું આવત. હા, બધે નકર બેઠા બિંદુ નહોતા ને બપોરે આવી જાય, ગયા વખતે આવી ગઈ હતી. પણ આજે બસ લોકો બેચ રહી ગયું એટલે. બે જ રહી ગયું હજુ. સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.